તો હેલો મિત્રો, કરેસલા પકાવવા આજે કરેસલા મોરવાનો મારો વારો છે. હું કરેસલા મોરીને મમ્મીને આપી દઉં. એટલે આજે કરેસલા પકાવવાનું છે. આ કરેસલા તો લાંગડામાં ઓલું ચાવી બી ને મને એમ કે ચાવી લાગીશ કડી પહેર્યો હતો હમણાં શીશોડા બોલાવો મારા. આ કરેસલો ભાગ્યોસ ભાગવા માંડ્યા. થાળીમાં ગેદરીનો હાક મમ્મી બનાવવાના છે અને પછી કહેલું ભરવાના છે. તો મિત્રો આજે આ બધું પાર્સલ કરવા જવાનું છે મારે. બીજું બધું હજુ પાર્સલ કરવાનું નાગવાથી લેવાનું છે. આ બધી માલ તો ખોલી તમને પડતી ફોટો. મિત્રો આજે કઠલીનો વારો લીધો છે ભગવાનો. આને કહેવાય ગોટા. તો અમારા ખેતરની છે ગઠલિયું. બેડમમાં મેં મારા ખેતરમાં બેડમ વાયેલી છે એની ગઠલિયું છે. તો એટલા ગોટા અમે ભાગીને કાઢી લીધા છે. આમાં નવા છે ગોટા હમણાં ના ચોમાસાના જૂના છે. તો અમારી કેરમાં કેર અડધી પાકી ગઈ છે. નીચેથી કાતરો ખાઈ ગયા ના ને મમ્મીએ ઢાંકીને મૂકી દે એટલે પાકી જાય. આ મુઠ્ઠી કેણા છે, ખાર નથી. તો હલો મિત્રો, હું આના કાતરા કરી નાખું. તો મેં ટુકડા કરી લીધા છે કાતરાના બધીના. તો અહીંયા 1 2 3 4 5 ટુકડા કરેલા છે મેં. ચલો મિત્રો, ક્રીમ સોડા પીવા. આજે નાગવામાં માંડ્યો ઉપાડવા માટે કરીને આવેલો છે. તો માંડ્યો ઉપાડવા જાય છે મારે ફૂઈની અહીંયા. તો તમને બતાવું માંડ્યો. આ છે વાવ. માં ખેતરમાં ક્યાંક પાય છે, મશીન ચાલુ છે. તો મને કીધું હતું કે આમ ખેતરમાં હાલો આવી જાય. ત્યાં જઈને બતાવું તમને કેટલો માંડ્યો નીકળે એક એક દાણામાંથી. તો મિત્રો જો આ મશીન છે અમારા ખેતરમાં પૂગાયો છે. આ અમારે કોઈનું ખેતર છે. બાપરે, જો કેટલું જાડું નીકળ્યું છે. નહીં હા, અડધો ભાગી ગયો. કોકને થોડી કે અમારે જ ખાવાની છે. તો મિત્રો આવડો જાડો માંડ્યો તો મેં પહેલી વાર જોયો. નાના છોકરાની હાથડ જેવો થાય. મારા ડ્રીસુને હાથડ જેવડો માંડ્યો છે જાડો. તો તમને ઘેરે જઈને બતાવું કેટલો જાડો છે. ભાઈને મને ધોવાય નહીં, ધોવાનું પણ ના પડ્યું. એમને ધૂરવાર જ લઈ જવું પડશે. તો ચાલો હું તમને પછી ઘરે જઈને બતાવું. તો મિત્રો જોઉં આ કેટલો મોટો માંડ્યો છે ને આ નાના છોકરાના હાથર જેવડો જાડો છે. આ પહેલી વાર આવડો મેં જાડો જોયો છે માંડ્યો. એક જ દાણું ઉપાડ્યું તો આ એક આવડી જાડી કરીશ નીકળી ને આ બે નાની નાની નીકળી ને આ એક કરીશ થોડી તૂટી ગઈ આટલી. એ મળી ને અમને
તો આવડો મોટો જાડો માંડ્યો નીકળો.